જીવનમાં કોઈ પણ વાતનો અફસોસ રહી ગયો હોય તો શું કરાય? અ, અફસોસ એવી વસ્તુ છે ને કે તમે કોઈ ઘટનાને જીવવા માંગતા હો અને એ ઘટના તમારી સાથે જ્યારે થાય ત્યારે તમને ખબર જ નથી કે એ ઘટના તમારા માટે કેટલી કિંમતી છે. એ ઘટના નથી, એકચ્યુઅલી પ્રસંગ છે તમારા માટે, અવસર છે. પણ ત્યારે તમે એટલા પરિપક્વ નથી હોતા કે એ ઘટનાને જીવી શકો. તમે એ ઘટનાને સ્વીકારો. હવે એવી કન્ડિશન બનાવો કે ઘટના ફરી તમારી સાથે થાય. બરોબર? તો એવી કઈ ઘટના છે? માનો કે કોઈ વ્યક્તિ છે. એ વ્યક્તિ તમારા જીવનમાંથી જતું રહ્યું છે. કદાચ મમ્મી હોય, દાદી હોય. તો હવે એવી એમની સાથે કઈ વસ્તુ હતી જેમની સાથે જોડાયેલી છે? મારા મમ્મી, હું 8 મહિનાનો હતો ત્યારે ગુજરી ગયા અને મારા મમ્મીને મેં કદાચ જોયા જ નથી. ફોટાઓમાં જોયા છે, વાતોમાં જોયા છે, કલ્પનાઓમાં જોયા છે. કદાચ એમનો વેશ આવો છે, આવા કપડાઓ પહેરતા હશે. પણ હા, એમની સાડીઓ હતી. જે સાડીઓના મારા દાદીએ ગોદડા બનાવેલા અને ગોદડાઓ હાલની તારીખમાં હું ઓઢું છું. તો કદાચ હાલરડા મને નથી સંભળાણા, પણ હાલરડાથી વિશેષ એક હૂંફ મળી છે, એક ઉર્જા મળી છે, જેણે મને ઊંઘ લાવી દીધી છે. ગમે એવો થાકેલો હોઉં, ગમે એટલું સ્ટ્રેસ હોય, કદાચ રુદન હોય, વિરહ હોય મારી સાથે, ઘણી બધી ઘટનાઓ હોય, પણ મને ઊંઘ આવી જાય છે. તો એક એક્સેપ્ટનેસ અને એ વસ્તુઓ સાથે જીવો જે વ્યક્તિ તરફથી